તો દ્વારકામાં ખંભાળિયામાં બિલ્ડર એસોસિએશને હલ્લાબોલ કર્યું છે। અહીંયા રજૂઆત કરવામાં આવી રહી છે બિલ્ડર એસોસિએશન તરફથી। બાંધકામ મંજૂરીના પ્રશ્ને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 4 વર્ષથી લેઆઉટ પ્લાન અને 1.5 વર્ષથી બાંધકામ પરવાનગી અહીંયા ઠપ છે। ઓનલાઈન પોર્ટલ પર 2000થી વધુ ઇમ્પેક્ટ અરજીઓ પેન્ડિંગ છે। કામગીરી બંધ રહેતા હજારો મજૂરો, એન્જિનિયરની હાલત કફોડી છે। ખંભાળિયા વિકાસ સત્તામંડળ સામે બિલ્ડર એસોસિએશને આક્ષેપ લગાવ્યો। કલેક્ટરે 2 મહિના પહેલા ખાતરી આપી કામગીરી શૂન્ય હોવાનો દાવો કર્યો। તંત્રે બાંધકામ મંજૂરીની પ્રક્રિયા ત્વરિત શરૂ કરવાની પણ ખાતરી આપી। પેન્ડિંગ ફાઇલના નિકાલ થતા અટકેલા પ્રોજેક્ટ ફરી એકવાર શરૂ થશે। કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી, અહીંયા પ્રાંત સાહેબને આ રજૂઆત કરી અને અમારું કામ થતું નહોતું। એવું હતું કે 4 દી પહેલાં અમે બધા ભેગા થયા અને કોઈ નિકાલ આવ્યો નહોતો આ વસ્તુનો, એટલે અમે આજ બધા ભેગા થયા અને અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અમે, અને પ્રાંત સાહેબે વ્યવસ્થિત જવાબ આપ્યો અમને, અને એમને કીધું કે 20 ફાઇલ તમારી ઓલરેડી કે થઈ ગઈ છે અને જે બાકી રહેશે એ વહેલામાં વહેલી તકે અમને કામ કરીને આપી દેશે।